જિલ્લામાં આવેલી શાળામાં ફાયર એનઓસીને લઈ સુરત ડીઓ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી। ધોરણ 10 અને 12 ની માર્કશીટ લેવા આવનાર તમામ શાળાના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી। ફાયર એનઓસી અને મોક ડ્રીલ અંગેનો રિપોર્ટ લઈને આવવા માટે કડક સૂચના આપવામાં આવી છે। સુરત ડીઓ દ્વારા સોમવારે એક પરિપત્ર જાહેર કર્યો છે। માર્કશીટ લેવા આવનારી શાળાઓને ફાયર એનઓસી સાથે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। હાઈકોર્ટ દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ પાસેથી ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો, જેના આધારે સુરત ડીઈઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરની 24 અને ગ્રામ્યની 44 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે સુરત સહિત જિલ્લામાં ડીઈઓ દ્વારા શાળાઓને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આગળ વાત કરીએ તો ઉપલેટાના મોટી પાનેલીમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો